गुड मॉर्निंग मित्रों, राजेश तलावड़िया यूट्यूब चैनल ने अंदर आप जो बाळकोનું हार्दिक स्वागत है। तो जो बाळको आजना लेक्चर में આપણે વાતચીત કરીએ तो स्टैंडर्ड एसटीडी 12th साइंस सब्जेक्ट फिजिक्स यूनिट नंबर 4 यानी कि गतिमान विद्युत भार અને ચુંબકત્વ लेक्चर नंबर 12 આજનો આપણો ટોપિક છે। ગયા લેક્ચરની અંદર આપણે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત રચના અને સાયક્લોટ્રોનનું બાળકો આપણે કાર્ય છે એ આપણે જોયેલું હતું, પરંતુ સાયક્લોટ્રોનનો ઉપયોગ છે એ આપણે બાળકો બાકી રહ્યો હતો। તો જો આજે આપણે જોઈએ સાયક્લોટ્રોનનો ઉપયોગ। તો કે આજનો આપણો ટોપિક થશે બાળકો સાયક્લોટ્રોનનો શું કહીશું બાળકો ઉપયોગ। તો જો પહેલી વસ્તુ સાયક્લોટ્રોનનો આપણે બાળકો ઉપયોગ છે તો કે સાયક્લોટ્રોનનો उपयोग जेनी अंदर पहलो उपयोग तमारे शुं हतो तो कि सायक्लोट्रॉन नो उपयोग तेना द्वारा आपणे प्रवेगित करता। कोने प्रवेगित करता तो कि प्रोटॉन से ड्यूटेरॉन से अल्फा कण से जो आपणे विद्युत भारित कणों ने आपणे शुं करता बाळको प्रवेगित करता हता। तो अहींया आपणे पहलो उपयोग लखीए। शुं लखीशुं बाळको तो कि सायक्लोट्रॉन नो उपयोग तेना द्वारा सायक्लोट्रॉन नो उपयोग तेना द्वारा प्रवेगित थता शुं कहीशुं बाळको तेना द्वारा प्रवेगित थता अने ऊंची ऊर्जा અને ઊંચી ઊર્જા ધરાવતા પ્રવેગિત થતા અથવા તો પ્રવેગિત થયેલા ઊંચી ઊર્જા ધરાવતા આયનોને ન્યુક્લિયસ પર શું કહેશો બાળકો આયનોને ન્યુક્લિયસ પર કોની પર બાળકો તો કે ન્યુક્લિયસ પર પ્રતાંડ કરાવીને અથવા તો प्रतांडित करावीने ऊंची ऊर्जा धरावता आयनों ने न्यूक्लियस पर प्रतांडित करावीने न्यूक्लियस प्रक्रियानो શું કહેશો બાળકો પ્રતાંડિત કરાવીને ન્યુક્લિયસ પ્રક્રિયાનો અભ્યાસ કરી શકાય છે। શું છે બાળકો અભ્યાસ કરી શકાય છે અને ન્યુક્લિયસનું અને શું કહેશો બાળકો અને ન્યુક્લિયસનું શું કહેશો બાળકો અને ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય છે। શું છે બાળકો અને ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય છે। શું છે બાળકો અને ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય છે कि सायक्लोट्रॉन नो उपयोग तेना द्वारा प्रवेगित थता अने ऊंची ऊर्जा धरावता आयनों ने न्यूक्लियस पर प्रतांडित करावीने न्यूक्लियस प्रक्रियानो अभ्यास करी शकाय छे अने न्यूक्लियसनुं छे ए बाळको बंधारण छे ए बाळको जाणी शकाय छे। टूंकमां कहेवुं होय तो कही शकाय न्यूक्लियसनुं बंधारण जाणवा माटे। हवे जो तो कि बीजो उपयोग तो कि आवा तमारे घन पदार्थों होता हूँ होता आवा घन पदार्थों ने बीजा आयनो घुसाड़ीने तेना हूँ थाय छे गुणधर्मों में हूँ थाय छे बाळको फेरफार करी शकाय अथवा तो नवा ज प्रकारना हूँ कहीशो बाळको नवा ज प्रकारना द्रव्यो छे ए हूँ छे बाळको बनावी शकाय। तो हूँ कहीशो कि घन पदार्थों में हूँ कहीशो तो कि घन पदार्थों में बीजा आयनो
ઘુસાડીને શું કહીશો કે ઘન પદાર્થોમાં બીજા આયનો ઘુસાડીને તેના ગુણધર્મોમાં શું કહીશું તેના ગુણધર્મ બદલવા માટે અથવા નવા જ પ્રકારના શું કહીશું અથવા નવા પ્રકારના દ્રવ્યો નવા પ્રકારના દ્રવ્યો અથવા તો દ્રવ્યોની બનાવટમાં થાય છે. એના પછી બાળકો આપણે વાત કરીએ તો કે હોસ્પિટલની અંદર પણ તમારે શું છે બાળકો સાયક્લોટ્રોનનો તમારે ઉપયોગ થાય છે. દાખલા તરીકે કોઈ કેન્સરગ્રસ્ત ગાંઠ હોય તો એની ઉપર આવા કણોનો મારો લગાડીને એ કેન્સરગ્રસ્ત ગાંઠને નિકાલી શકાય છે અથવા તો એને નાના નાના ખંડોમાં આવતા છે બાળકો વિભાજિત કરી અને નિકાલી શકાય છે. તો જો હોસ્પિટલમાં રેડિયોએક્ટિવ પદાર્થોની બનાવટ માટે શું કહીશું બાળકો તો કે હોસ્પિટલમાં રેડિયો એક્ટિવ પદાર્થોની બનાવટમાં શું કહીશો બાળકો રેડિયોએક્ટિવ પદાર્થોની બનાવટમાં થાય છે. અને જો રોગ નિદાન અને તેના નિવારણ માટે શું થાય છે ઉપયોગી છે. અને રોગ નિદાન શું કહીશો બાળકો રોગ નિદાન અને તેના નિવારણ માટે શું છે બાળકો નિવારણ માટે ઉપયોગી છે સાયક્લોટ્રોન. ઠીક છે બાળકો. તો સાયક્લોટ્રોનનો ઉપયોગ છે બાળકો આ ત્રણ ઉપયોગ છે એ બાળકો મેન રહેલા છે. જો તો એક વખત બાળકો હું તમને રિપીટ કરી દઉં છું તો કે સાયક્લોટ્રોનનો ઉપયોગ તેના દ્વારા પ્રવેગિત થતા અને ઊંચી ઉર્જા ધરાવતા આયનોનો ન્યુક્લિયસ પર પ્રતાંડિત કરાવીને ન્યુક્લિયસની પ્રક્રિયાનો શું થાય છે અભ્યાસ કરી શકાય છે અને ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય છે. ઠીક છે બાળકો. બીજી વસ્તુ કે ઘન પદાર્થોમાં બીજા આયનો ઘુસાડીને તેના ગુણધર્મો બદલવા માટે અથવા નવા જ પ્રકારના શું કહીશો નવા જ પ્રકારના દ્રવ્યોની બનાવટમાં થાય છે. હોસ્પિટલમાં રેડિયોએક્ટિવ પદાર્થોની બનાવટમાં અને રોગ નિદાન અને તેના નિવારણ માટે છે એ બાળકો તમારે ઉપયોગી છે. નવા જ પ્રકારના દ્રવ્યો તમારા બનાવવા માટે એટલે કે સિન્થેસાઇઝ કરવા માટે તેના કરવા માટે બાળકો સિન્થેસાઇઝ કરવા માટે તમારે છે એ તમારે બાળકો ઉપયોગી તમારે નીવડે છે. તો આ તમારે હતો સાયક્લોટ્રોનનો ઉપયોગ. હવે પછીનો બાળકો આપણે ટોપિક આવશે બાયો સાવર્ટનો નિયમ. શું આવશે બાળકો હવે પછીનો આપણે ટોપિક આવે છે બાળકો તો કે બાયો સાવર્ટનો નિયમ. શું કહીશું બાયો સાવર્ટનો નિયમ ખૂબ જ અગત્યનો ટોપિક છે બાળકો. બાયો સાવર્ટનો નિયમ છે એ ખૂબ જ બાળકો અગત્યનો બાળકો ટોપિક છે. તો સાયક્લોટ્રોનનો ઉપયોગ આપણે જોયો. હવે આને આપણે નિકાલી દઈએ અને ત્યારબાદ આપણે નવો ટોપિક છે એ બાયો સાવર્ટનો નિયમ જોઈએ. ઠીક છે બાળકો. તો જો બાળકો હવે આપણે ટોપિક આપણે બાળકો જોવાનો છે જે તમારે છે બાળકો બાયો સાવર્ટનો નિયમ જેની અંદર તમે શું કહેશો તો કે વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. શું કહેશો બાળકો વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. શું કહેશો બાળકો વિદ્યુત પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો તમે એમ કહી શકશો
બાયો સાવર્ટનો નિયમ. શું કહેશો બાળકો? કે બાયો સાવર્ટનો નિયમ. ખૂબ જ બાળકો અગત્યનો ટોપિક છે, ખાસ ધ્યાન રાખજો. જી નીટ માટે પણ ખૂબ જ તમારે બાળકો ઉપયોગી છે. કોના માટે બાળકો? તો કે જી નીટ માટે. ઠીક છે બાળકો, એટલે ખાસ ધ્યાન રાખજો આ ટોપિક. જી નીટ માટે પણ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો જો બાળકો, અહીંયા આપણે કહેવાનું છે કે વિદ્યુત પ્રવાહ અને તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. શું કહેશો? વિદ્યુત પ્રવાહ અને તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ બાયો સાવર્ટના નિયમ વડે બાળકો અપાય છે. તો જો શું કહેશો બાળકો? પહેલો પોઈન્ટ તો કે વિદ્યુત પ્રવાહ. શું કહેશો? વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ અને તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. શું કહેશો? ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ બાયો સાવર્ટના નિયમ વડે અપાય છે. શું કહેશો? નિયમ વડે અપાય છે. તો જો બાળકો, હવે આપણે બાયો સાવર્ટનો નિયમ જોઈએ કે વિદ્યુત પ્રવાહ અને તેને કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ બાયો સાવર્ટના નિયમ વડે છે એ બાળકો અપાય છે. તો હવે આપણે જો બાયો સાવર્ટનો નિયમ શું છે? તો કે જો બાયો સાવર્ટનો નિયમ. તો જો બાળકો, બાયો સાવર્ટનો નિયમ આપણે જોઈએ તો અહીંયા આપણે કહીશું એક તમારે સૂક્ષ્મખંડ વિચારવાનો છે. શું વિચારવાનો છે બાળકો? સૂક્ષ્મખંડ. અને એ સૂક્ષ્મખંડ કેટલો? તો કે dl જેટલો. અને એ સૂક્ષ્મખંડની અંદર તમારે I જેટલો વિદ્યુત પ્રવાહ તમારો થતો હોય, વહન થતો હોય તેવો. તો અહીંયા જો આપણે એક આકૃતિ બાળકો આપણે અહીંયા ડ્રો કરીએ. ઠીક છે? તો કે એક આ બાજુ આકૃતિ ડ્રો કરવી, અહીંયા આપણે નિયમ લખ્યું અને આકૃતિ આ બાજુ ડ્રો કરવી, એટલે આપણે એની સમજૂતી લખવામાં આપણને મજા આવે છે. તો કે એક તમારે યાદચ્છિક આકારનો શું લેવાનો છે બાળકો? તાર લેવાનો છે. શું લેવાનો છે બાળકો? યાદચ્છિક આકારનો એક તમારે વાહક તાર લેવાનો છે. કયો? તો કે યાદચ્છિક આકારનો. અહીંયા તમારે x કહેવાના છે, અહીંયા તમારે y કહેવાના છે. x અને y. ઠીક છે? અહીંયા તમારે કોઈ એક સૂક્ષ્મખંડ વિચારવાનો છે. આ સૂક્ષ્મખંડ અહીંથી આ બાજુ, અને અહીંથી તમારે એક ડ્રો કરવાનો છે બાળકો લંબ, જે તમારે r જેટલા શું લેવાનું છે? અંતરે. શું કહેશો બાળકો? અને અહીંયા તમે શું કરશો? આ રીતે લંબ ડ્રો કરો. અહીંયા તમે શું આપશો? થીટા આપો. આની અંદર તમારે I જેટલો વિદ્યુત પ્રવાહ તમારે પસાર થાય છે અને આ સૂક્ષ્મખંડ છે એ કેટલો લીધો? dl. તો આને તમે કુલ મિલાવીને આ રીતે લખી શકાય બાળકો, તો કે I dl. શું કહેશો બાળકો? આ બંને તમારે જે છે એને તમે I અને dl ના સંદર્ભમાં છે એ તમારે લખી શકાય. અને આની વચ્ચેનો ખૂણો તમારે શું છે બાળકો? થીટા. ઠીક છે? અને આની અંદરથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય? તો કે I જેટલો xy. અને અહીંયા તમારે કોઈ તમારે P બિંદુ પાસે શું કહેશો બાળકો? P બિંદુ પાસે એનું ચુંબકીય ક્ષેત્ર તમારે શું હોય? dB. તો I જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડથી r જેટલા અંતરે P બિંદુ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર તમારે બાળકો મેળવવો છે. અને આ તમારે જે ખંડ છે એને શું કહેવાનું છે? વિદ્યુત પ્રવાહ ખંડ. શું કહેશો બાળકો? વિદ્યુત પ્રવાહ ખંડ. ઠીક છે બાળકો? તો જો આટલી વસ્તુ છે એ તમારે આકૃતિમાં યાદ રાખવાનું છે. અને આ જે છે xy એ તમારે શું છે બાળકો? યાદચ્છિક આકારનો તાર છે. શું કહેશો? યાદચ્છિક આકારનો શું છે બાળકો? તાર છે.
ઠીક છે, અહીંયા તમારે શું લેવાનું છે બાળકો ડીબી. કદાચ અહીંયા ડીબી ન બતાતા હોય તો અહીંયા લખી નાખો ડીબી. ઠીક છે બાળકો, હવે આપણે આની ઉપરથી છે એ બાળકો આપણે બાયો સાવર્ટનો બાળકો આપણે નિયમ લખીએ. હું લખશું બાળકો તો કે બાયો સાવર્ટનો નિયમ હું કહીશું તો કે આઈડીએલ જેટલા કેટલા આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે હું કહીશું આઈડીએલ સદિશ. હું કહીશું આઈડીએલ સદિશ જેટલા વિદ્યુત પ્રવાહ હું કહીશું આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે આ ખંડની સાપેક્ષ હું કહીશું બાળકો ખંડને લીધે ખંડની સાપેક્ષ હું કહીશું બાળકો ખંડની સાપેક્ષ આર સ્થાન સદિશ ધરાવતા હું કહીશું આર સદિશ સ્થાન સદિશ ધરાવતા હું કહીશું બાળકો ધરાવતા પી બિંદુએ ધરાવતા બિંદુ પી આગળનું હું કહીશું પી આગળનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ આગળનું અથવા તો સદિશ ધરાવતા બિંદુ પી પાસે શું કહીશો બાળકો પી પાસે ચુંબકીય ક્ષેત્ર હું કહીશો પી પાસે ચુંબકીય ક્ષેત્ર એને કે ડીબી સદિશ શું કહીશો બાળકો ડીબી સદિશ ઇક્વલ ટુ μ0/4π અહીંયા તમે એવું કહીશો μ0/4π ઇન્ટુ આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ શું કહીશો આઈડીએલ સદિશ ક્રોસ તમારો લેવાનો છે આર સદિશ અપન અહીંયા તમે શું લખશો બાળકો અહીંયા આઈડીએલ સદિશ અને આર સદિશ લખો તો અહીંયા તમારે શું લખવાનું થાય છે બાળકો આર તમારે શું થાય છે બાળકો ઘન. જો અહીંયા તમે કેરેટ લખો તો અહીંયા તમારે શું આવશે બાળકો સ્ક્વેર આવશે. શું આવશે કેરેટ લખો તો તમારે શું આવશે સ્ક્વેર આવશે. જો અહીંયા કેરેટ લખવા હોય ને તો શું આવશે બાળકો સ્ક્વેર. સૂત્ર વડે શું કહીશો બાળકો સૂત્ર વડે અપાય છે શું કહીશો સૂત્ર વડે અપાય છે. ઠીક છે બાળકો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપન આર ક્યુબ. ઠીક છે બાળકો તો કે આ સૂત્ર વડે છે એ બાળકો તમારે અપાય છે તો કે આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષ આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પી આગળ બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર એને કે ડીબી ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપન આર ક્યુબ સૂત્ર વડે આપી શકાય છે. તો આ તમારે થઈ ગયો બાળકો બાયો સાવર્ટનો નિયમ. શું થઈ ગયો બાળકો બાયો સાવર્ટનો નિયમ. ઠીક છે બાળકો તો જો અહીંયા હોલ્ડ કરો જરા. તો જો બાળકો અહીંયા આપણે નિયમ લખ્યો શું કીધું તો કે આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે આ ખંડની સાપેક્ષ આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ પાસે આપણે શું મેળવવું છે બાળકો ચુંબકીય ક્ષેત્ર અને એ ચુંબકીય ક્ષેત્ર તમારે કેટલું હોય છે તો કે ડીબી ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપન આર ક્યુબ સૂત્ર વડે છે એ બાળકો તમારે અપાય છે. હવે જો આ આકૃતિ ઉપરથી આની આપણે સમજૂતી લખીએ તો જો આ થોડુંક છે એ આપણે બાળકો અહીંયા નિકાલી દઈએ. તો જો હવે આકૃતિ ઉપરથી આપણે શું આપવાની છે સમજૂતી આપવાની છે. શું આપવાની છે બાળકો સમજૂતી. તો જો સમજૂતીની અંદર તમને શું કીધું છે તો કે નિયમની તમે શું આપજો સમજૂતી. શું કહીશો તો કે નિયમની તમારે શું લેવાની છે સમજૂતી. તો આની અંદર તમને શું કીધું છે તો કે આકૃતિમાં
યાદચ્છિક આકારનો તમને શું આપ્યો છે બાળકો? તાર આપ્યો છે. કેવો આપ્યો છે? યાદચ્છિક આકારનો. તો કે આકૃતિમાં યાદચ્છિક આકારનો વિદ્યુત પ્રવાહ, શું કહીશું? યાદચ્છિક આકારનો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર, શું કહીશું? વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર XY, શું કહીશું? XY દર્શાવેલ છે. વિદ્યુત પ્રવાહ ધારિત તાર કેવો છે? XY. અને કેવો છે? યાદચ્છિક આકારનો, એટલે કે કોઈ પણ આકારનો તમારે લઈ શકાય. અને આ વાહકનો શું કહીશો? અતિ તમે શું કહીશો? સૂક્ષ્મ ખંડ DL છે. આ વાહક તારનો અતિ શું કહીશો બાળકો? સૂક્ષ્મ ખંડ, શું કહીશો? અતિ સૂક્ષ્મ ખંડ DL, અતિ સૂક્ષ્મ ખંડ DL સદિશ છે. અને આ ખંડને કારણે શું કહીશો? આ ખંડના કારણે તેનાથી શું કહીશો બાળકો? તેનાથી R અંતરે આવેલા બિંદુ P પાસે, શું કહીશો? આવેલા બિંદુ P પાસે તમારે શું લેવાનું છે બાળકો? ચુંબકીય ક્ષેત્ર. બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર, શું કહીશો? તો કે ચુંબકીય ક્ષેત્ર dB છે. કેટલું છે ચુંબકીય ક્ષેત્ર? dB છે. તો કેટલું ચુંબકીય ક્ષેત્ર છે? તો કે dB છે. હવે તો અહીંયા હું તમે કહેશો બાળકો? તો કે આ તમારે જે ચુંબકીય ક્ષેત્ર છે, શું કહેશો? આ ચુંબકીય ક્ષેત્ર કયું? તો કે આ ચુંબકીય ક્ષેત્ર. પહેલી વસ્તુ તમને કીધી છે કે વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં. શું કહીશું? આ ચુંબકીય ક્ષેત્ર પહેલું. તો કે વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, શું કહીશું? વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં છે. તેથી હું લખશો બાળકો dB / હું લખશો I. શું કહેશો બાળકો? dB / હું લખશો I. કે વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં છે. તેથી dB / હું લખશો બાળકો I. ઠીક છે. એના પછીના પોઈન્ટ આપણે જોઈએ તો 2, 3 અને 4 પોઈન્ટ લખવાના છે. પછી ચારે પોઈન્ટનું તમારે શું કરવાનું છે બાળકો? કોમ્બિનેશન કરવાનું છે. ઠીક છે બાળકો? તો જો અહીંયા લખી રાખો. બોર્ડ સાફ કરીએ આપણે હવે. તો જો અહીંયા આપણે બાળકો કીધું છે કે આ ચુંબકીય ક્ષેત્ર વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં છે. એટલે કે dB / હું લેવાનું છે બાળકો I. એના પછી આપણે જોઈએ તો બીજો પોઈન્ટ આપણે શું કહીશું? તો કે ખંડ લંબાઈ DL ના શું છે બાળકો? સમપ્રમાણમાં છે. બીજો પોઈન્ટ આપણે શું કહીશું બાળકો? તો કે ખંડ લંબાઈ શું છે બાળકો? તો કે ખંડ લંબાઈ DL ના શું છે? ખંડ લંબાઈ DL ના સમપ્રમાણમાં છે. તેથી હું લખશો બાળકો dB / હું લખશો બાળકો DL. dB / હું લખશો બાળકો DL. કમ્પ્લીટ. એના પછી બાળકો ત્રીજો પોઈન્ટ તમે લખો તો તમે શું કરશો? તો કે ત્રીજા પોઈન્ટમાં તમે બાળકો એવું કહીશો sin θ ના શું છે બાળકો? સમપ્રમાણમાં હોય છે. ત્રીજો પોઈન્ટ તો કે sin θ ના સમપ્રમાણમાં હોય છે. શું? તો કે ચુંબકીય ક્ષેત્ર. તેથી હું લખશો બાળકો dB / હું લખશો
sin थीटा। चौथा पॉइंटनी बाळको आपणे वात करीए क्या पॉइंटनी चौथा पॉइंटनी तो के प्रवाहखंडथी अंतर r ना शुं कहीशो प्रवाहखंडथी कयो प्रवाहखंड तो के आ एथी अंतर r शुं कहीशो तो के प्रवाहखंडथी अंतर r ना प्रवाहखंडथी अंतर r ना वर्गना शुं कहीशो r ना वर्गना व्यस्त प्रमाण में होय छे शुं कहीशो बाळको तो के व्यस्त प्रमाण में शुं छे बाळको तो के व्यस्त प्रमाण में होय छे तेथी तमे शुं लखशो बाळको तेथी dB चले छे 1/r² शुं कहीशो dB चले छे 1/r²। तो के पहली वस्तु तो वाहक तारमांथी पसार थता विद्युत प्रवाह I ना समप्रमाणमां होय छे એટલે કે dB चले छे હું લખશો I। બીજો પોઈન્ટ તો કે ખંડ લંબાઈ dB ખંડ લંબાઈ dl ના સમપ્રમાણમાં હોય છે તેથી dB ચલે છે dl। ત્રીજો પોઈન્ટ sin θ ના સમપ્રમાણમાં છે તેથી dB ચલે છે sin θ। પ્રવાહ ખંડથી અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે આ ખંડથી અહીં સુધી હું લીધો આના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે dB ચલે છે 1/r²। હવે શું કરશું બાળકો તો કે આ બધાય સમીકરણ છે ચારે ચાર પોઈન્ટનો આપણે હું લખશું બાળકો કોમ્બિનેશન કરીને લખશું બાળકો સંયુક્ત રીતે લખશું બાળકો। તો જોજે સંયુક્ત રીતે તમે લખો તો તમે બાળકો આ રીતે લખી શકો છો। संयुक्त रीते में तमे कई रीते लखी शक्यो तो के हवे चुंबकीय क्षेत्र हूँ कहीशो तो कि dB चले छे हूँ लखशो बाळको विद्युत प्रवाह एटले I dl एटले हूँ कहीशो सूक्ष्मकण dl अने sin थीटा अपन हूँ लखशो बाळको अपन તમારે હું લખવાનું છે બાળકો r² अपन તમે લખશો બાળકો r²। હવે જો અહીંયા એક r છે એક r તમારે ક્યુબ કરવા માટે હું લખશો dB ચલે છે ઉપર એક તમે r વડે ગુણો dl * r અહીંયા હું લખશો બાળકો sin θ अपन તમે હું લખશો બાળકો r ઘન। આને તમે સદિશના સંદર્ભમાં લખો તો તમારે શું થાય dB સદિશ ચલે છે idl સદિશ ક્રોસ તમારે શું લેવાનું થાય r सदिश अपन तमारो थाय बाळको r³ हजी तो कि आने सलननी निशानी दूर करो तो कि dB = μ0/4π idl सदिश अहीं थोड़ुंक बताय छे नहीं बाळको એટલે થોડુંક આપણે આ બાજુ દબાવી dB सदिश = μ0/4π idl सदिश क्रॉस r सदिश अपन तमारे लेवानुं छे r³ आ तमारे जे सूत्र छे ए तमारे हुं छे बाळको बायो-सावर्टना नियमनुं तमारे हुं छे बाळको सूत्र छे जे सूत्र आपणे छे ते बायो-सावर्टना हुं छे बाळको नियमनुं छे ए आपणे सूत्र छे। ठीक है बाळको तो एक वखत रिपीट करूं छूं तो के आ चुंबकीय क्षेत्र वाहक तारमांथी पसार थता विद्युत प्रवाह I ना समप्रमाणमां छे એટલે કે dB ચલે છે I। બીજી વસ્તુ કે પ્રવાહખંડ dl ના સમપ્રમાણમાં છે એટલે કે dB ચલે છે dl। ત્રીજી વસ્તુ sin θ ના સમપ્રમાણમાં છે તો કે dB ચલે છે sin θ। ચોથી વસ્તુ વિદ્યુત પ્રવાહખંડથી અંતર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે dB ચલે છે 1/r²। આ ચારેયનો તમારે સમન્વય કરી અને તમે લખો એટલે તમે યારે શું લખી શકાય dB ચલે છે idl sin θ r²। નીચે ઘન કરવા માટે હવે જો નીચે ઘન કરવા માટે ઉપર એક r વડે ગુણવા પડે તો કે dB ચલે છે idl r sin θ r³ ऊपर r गुण्या तो नीचे तमारे r गुणवा पड़े। सदिश आपो એટલે sin θ નું તમારે સદિશના સંદર્ભમાં રૂપાંતર થાય
ચલણની નિશાની દૂર કરો એટલે μ0 upon 4 pi IDL cross I સદિશ upon R ક્યુબ. ઠીક છે બાળકો, જે તમારે બાયો સાવર્ટના નિયમનું સૂત્ર છે. શું કહેશો બાળકો? જે બાયો સાવર્ટના શું કહીશું તો કે બાયો સાવર્ટના નિયમનું સૂત્ર છે. ઠીક છે બાળકો, તો બાયો સાવર્ટના નિયમનું આપણે સૂત્ર શું છે તો કે dB સદિશ ઇક્વલ ટુ μ0 upon 4 pi IDL સદિશ ક્રોસ R સદિશ upon R ક્યુબ. હવે જો બાળકો, આપણે બાયો સાવર્ટના નિયમનું સૂત્ર આ ટાઈપમાં આપણે તારવેલું હતું તો કે dB સદિશ ઇક્વલ ટુ μ0 upon 4 pi IDL સદિશ ક્રોસ R સદિશ upon R ઘન. જ્યાં શું કહેતા બાળકો આપણે તો કે જ્યાં μ0 upon 4 pi એ સમપ્રમાણતા શું છે બાળકો? અચળાંક છે. સમપ્રમાણતા શું છે બાળકો? અચળાંક છે. તથા જ્યાં μ0 એ શું કહેશો? μ0 એ મુક્ત અવકાશની શું કહેશો તો કે મુક્ત અવકાશની પરમિએબિલિટી છે. ઠીક છે બાળકો, અને જેનું મૂલ્ય તમારે લેવાનું છે μ0 ઇક્વલ ટુ 4 pi ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર અપોન એમ્પિયર. શું કહેશો? ટેસ્લા મીટર અપોન એમ્પિયર. આના છેદમાં લઈ લો તો કે μ0 upon 4 pi તો ઇક્વલ ટુ તમે કેટલા લઈ શક્યો? 10⁻⁷. શું થાય છે? ટેસ્લા મીટર અપોન એમ્પિયર. અથવા તો આને તમે શું લખી શકશો બાળકો? ન્યૂટન, અને હું લખશો એમ્પિયર ઇનવર્સ 2 છે. ઠીક છે બાળકો, તો આ તમારે એનો થયો બાળકો એકમ. હવે તમારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને હું જોવાની છે બાળકો દિશા. તો જો તો કે ચુંબકીય ક્ષેત્રનું હું લખશો બાળકો મૂલ્ય અને દિશા. તો હાલો આપણે બાળકો મૂલ્ય અને દિશા વિશે આપણે વાતચીત કરીએ. શું કરીએ? મૂલ્ય અને દિશા વિશે આપણે વાતચીત કરીએ. શૂન્યાવકાશ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું કહેશો? શૂન્યાવકાશ માટે. કોના માટે બાળકો? તો કે શૂન્ય અવકાશ માટે. કોના માટે? તો કે શૂન્યાવકાશ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થશે બાળકો? તો કે માનાંકની અંદર dB સદિશ ઇક્વલ ટુ μ0 upon 4 pi IDL સદિશ ક્રોસ R સદિશ upon R ક્યુબ. શું કહેશો બાળકો? upon R ક્યુબ. આને તમે માનાંકની અંદર મૂકશો તો પણ ચાલશે. ઠીક છે બાળકો, અથવા તો આને તમે આમે લખી શકાય dB સદિશ. શું કહેશો બાળકો? dB સદિશ. આ સદિશ છે એને દૂર કરો તો શું થાય છે? μ0 IDL R sin થીટા upon R ઘન. કોઈ પણ તમારે બાળકો ચાલશે. જ્યાં હું કહેશો બાળકો તો કે જ્યાં થીટા એ DL અને R. શું કહેશો? DL અને R. અથવા તો હું કહેશો IDL. શું લેશો? IDL સદિશ અને R સદિશ વચ્ચેનો શું લેવાનું છે બાળકો? વચ્ચેનો તમારે શું છે બાળકો? ખૂણો છે. શું છે? એની વચ્ચેનો છે એ તમારે બાળકો ખૂણો છે. અને એનું ફાઇનલ સૂત્ર તમારે શું થાય છે બાળકો? આવડું આ. ઠીક છે, જે તમારે સમીકરણ આને શું કહો બાળકો? 2 કહો. આ સમીકરણ પરથી એનું તમને શું મળશે બાળકો? મૂલ્ય dB ઇક્વલ ટુ μ0 IDL R sin થીટા upon R ક્યુબ. હજી આને તમે R ઉડાડી દો
તો આને અથવામાં તમે આમે લખી શકશો, એ અહીંયા લખી નાખવી તો કે ડીબી ઇક્વલ ટુ μ0 IDL sin થીટા અપન આર સ્ક્વેર. શું કીધો? અપન તમારે આર સ્ક્વેર. આ રીતે છે એ તમારે એનું સમીકરણ છે એ તને મળે છે. આ 2 કયો અથવા તો આ કયો. ઠીક છે બાળકો? તો આ તમારે થયું એનું મૂલ્ય. શું છે બાળકો? મૂલ્ય. હવે આપણે દિશાની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી બાળકો આપણે મેળવી શકાય છે. તો મૂલ્ય માટેનું એટલું દિશા માટેનું આપણે અહીંયા જોઈએ. ઠીક છે બાળકો? તો જો દિશા માટે બાળકો આપણે વાતચીત કરીએ તો કે દિશા માટે શું થશે તો કે તમે બધાય જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ તમે જાણો છો. તો હું કહીશું અહીં દિશા માટે તો કે અહીં જમણા હાથના સ્ક્રૂના નિયમ. હું કહીશું નિયમ પ્રમાણે ડીબી નું મૂલ્ય અથવા તો ડીબી સદિશની તમારે મૂલ્ય અને દિશા માટે ડીબી સદિશની દિશા શું થાય છે તો કે આઈડીએલ અને આર સદિશ એ બંનેનું શું લેવાનું હોય છે? ક્રોસ ગુણાકાર. એટલે કે આઈડીએલ અને આર સદિશથી બનતા સમતલ. હું કહીશું આર સદિશથી બનતા અથવા તો આર સદિશથી રસાતા સમતલને લંબરૂપે શું કહીશું બાળકો? લંબરૂપે અંદરની બાજુ. શું કહીશું બાળકો? અંદર તરફ મળે છે. લંબરૂપે અંદર તરફ મળે છે. જેને શાના વડે બાળકો? જેને પી પાસે ક્રોસ વડે શું છે બાળકો? ક્રોસ વડે તમારા બાળકો દર્શાવાય છે. જે તમે આવી આકૃતિ લીધી હતી ને યાદચ્છિક આકારની તાર વાળી, આ જે દર્શાવેલું છે ને બાળકો એ પી બહારની તરફ છે. શું છે બાળકો? સમતલને લંબ રૂપે અંદરની તરફ છે. અને તમે ડોટ લો તો તમારો થાય છે બાળકો બહારની તરફ. જમણા હાથના તમારે લેવાનો છે સ્ક્રૂના નિયમ પ્રમાણે. ક્રોસ આવે તો આ સમતલ આખું સમતલ છે પૃષ્ઠને લંબ રૂપે અંદરની તરફ અને ડોટ લખો તો પૃષ્ઠ સમતલને બહાર રૂપે. ઠીક છે બાળકો? તો કે આ રીતે છે તમારે એને એવું થાય છે બાળકો સમતલને લંબ રૂપે આઈડીએલ અને આરથી રસાતા સમતલને લંબ રૂપે અંદરની તરફ તમારે હોય છે. એટલે કે આ વાહક તાર તમે આ રીતે આમ વિદ્યુત પ્રવાહ જાય તો ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે હોય છે. એટલે આ બાજુથી તમારે છે બાળકો અંદરની તરફ ક્રોસ વડે તમારે દર્શાવવાનું છે. ઠીક છે બાળકો? તો આ થયો આપણે બાયો સાવર્ટનો નિયમ. બાયો સાવર્ટના નિયમનું સૂત્ર, તેનું મૂલ્ય અને દિશા વિશે બાળકો આપણે વાતચીત કરી. હવે બાયો સાવર્ટના નિયમનો એસઆઈ એકમ અને અમુક એના કિસ્સાઓ છે તથા તેની સામ્યતા અને વિષમતાઓ છે એ આપણે કુલમના નિયમ સાથે આપણે સરખામણી કરીશું, પરંતુ એ બાળકો આગળના લેક્ચરમાં. ઠીક છે? તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ઠીક છે બાળકો? જય હિન્દ.